वडोदरा महानगर पालिका द्वारा इलेक्शन वार्ड नंबर 9 में गोरवा ITI से सूर्य सोसाइटी होते हुए सपना वावेटर से नारायण गार्डन को जोड़ने वाले मार्ग का जय श्री राम मार्ग नामकरण कार्यक्रम आयोजित किया गया। ये कार्यक्रम लोटस प्लाजा गोत्री लक्ष्मीपुरा रोड वडोदरा में संपन्न हुआ। वार्ड नंबर 9 के कॉरपोरेटर श्रीरंग आयरे द्वारा जुलाई 2024 में म्यूनिसिपल कमिश्नर के समक्ष इस मार्ग का नाम जय श्री राम मार्ग रखने का प्रस्ताव रखा गया था, जिसे नगर निगम की बैठक में मंजूरी दी गई थी। आज रोज वडोदरा शहरना આ વિસ્તારમાં લોટસ પ્લાઝાથી લઈ અને ITI 5 રસ્તા સુધીના માર્ગને જોડતા માર્ગનું નામકરણ શ્રી રામચંદ્ર માર્ગ નામકરણ કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી તેમનો પદભાર સંભાળ્યો છે ત્યારથી આપણી ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ હોય કે આપણો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હોય, આપણે સૌને સીધા જોડાણની તક આપી છે। ત્યારે અમારા વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના કાઉન્સિલર એવા શ્રીરંગભાઈ આયરે દ્વારા આ માર્ગને ભગવાન શ્રી રામના નામે નામકરણ કરવાનું એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકામાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારના માર્ગોના નામકરણ માટે સૂચન કરવામાં આવતા હોય છે। આજે વડોદરા શહેર માટે ખૂબ આનંદની ક્ષણ છે। પ્રભુ શ્રી રામના 500 વર્ષ પછીના જે મંદિરનું પૂર્ણ થયું અને મંદિરનું નિર્માણ થયું એને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે અને થોડા જ વખત પહેલા ધજા ફરકાવીને મંદિરનું બાંધકામ પણ પૂર્ણ થયું છે અને પણ ધજા પણ ફરકાવવામાં આવી છે। ત્યારે આજે એ નિમિત્તે જ્યારે મંદિરને 2 વર્ષ થયા છે એ નિમિત્તે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નારાયણ ગાર્ડન લોટસ પ્લાઝાથી લઈને ITI 5 રસ્તા સુધીના આ નવીન રોડનું નામ જય શ્રી રામ માર્ગ નામ આપવામાં આવ્યું છે। હું વડોદરા મહાનગરપાલિકાના ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ અર્પણ કરું છું। અમારા વિસ્તારના જાગૃત કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે, નરસિંહભાઈ, સુરેખાબેન, ઉમિશાબેન આ બધા દ્વારા આ રોડનું નામ એ જય શ્રી રામ માર્ગ આપવામાં આવે એવો જે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાએ સ્વીકૃતિ આપી છે। આ ધર્મનું પ્રતીક, આ સંસ્કૃતિનું પ્રતીક, આ આપણા જીવનનું પ્રતીક એવા રામ ભગવાનના નામ પર જય શ્રી રામ માર્ગ જે આપવામાં આવ્યું છે આ ભગવાનના આશીર્વાદ એ વડોદરા મહાનગરપાલિકા વડોદરાની જનતા પર છે એવું સિદ્ધ કરે છે અને હું તમામની ટીમને જેમને આની અંદર પોતાનો ભાગ ભજવ્યો છે એ તમામને અભિનંદન અને શુભકામનાઓ આપું। આજરોજ જ્યારે રામ મંદિરને જ્યારે 2 વર્ષ પૂર્ણ થઈને 3જા વર્ષની જ્યારે વર્ષગાંઠ ઉજવી રહ્યા છે ત્યારે તમામ હિન્દુ ધર્મના તમામ ભારત વર્ષના તમામ લોકોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આજે અમારા વિસ્તારની અંદર માનનીય મેયર શ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને માનનીય અમારા ધારાસભ્ય શ્રી, ચેરમેન શ્રી તમામના માધ્યમથી આજના દિવસે અમારો જે જય શ્રી રામ માર્ગ છે જે લોટસ પ્લાઝાથી સપનાના વાવેતર થઈને જે પંચવટી એટલે ITI 4 રસ્તા પાસે પહોંચે છે એ રોડનું નામ જય શ્રી રામ નામ આપવામાં આવ્યું છે। તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આવેલા અમારા તમામ વડીલો છે, ભારત માતા મંદિર અને જય શ્રી રામ અમારા જે ઉંડેરા ખાતે મંદિર આવેલું છે તેમના પણ મહારાજ શ્રી અહીંયા આવ્યા છે, તો તે બદલ હું સૌનો નતમસ્તક વંદન કરીને આજના દિવસે આ રોડના નામકરણ માટે સૌનો ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર માનું છું।